હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નિયમ વિરુદ્ધ નર્સિંગમાં પ્રવેશ આપનાર સંસ્થાઓ તથા યુનિવર્સિટીના કર્મચારીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી યુવરાજસિંહ જાડેજાની માંગ। નમસ્કાર, TV17 સાથે હું પૂજા રાવલ। વર્ષ 2023-24માં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નર્સિંગમાં પ્રવેશ માટેની અંતિમ તારીખ 30/11/2023 રાખવામાં આવી હતી। ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના નિયમ વિરુદ્ધ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન ઘણી બધી સંસ્થાઓ દ્વારા કાઉન્સિલના નિયમ 17 વિરુદ્ધ પ્રવેશ આપી દેવામાં આવ્યા હતા અને એ ગેરકાયદેસર રીતે પ્રવેશ આપનાર સંસ્થાઓના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા કાઉન્સિલને જાણ કર્યા વગર જ પ્રવેશ કાયમ કરી તેના એનરોલમેન્ટ નંબર પણ ફાળવી દેવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ એક સત્ર અભ્યાસ પણ પૂરો કરી લીધો હતો અને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લઈ લેવામાં આવી હતી। આ બાબતે 7 દિવસમાં યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવામાં આવે અને જવાબદાર સંસ્થાઓ પર જરૂરી કાર્યવાહી કરવામાં આવે। જો 7 દિવસમાં આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો યુનિવર્સિટી ખાતે આંદોલન કરવાની અપીલ પણ યુવરાજસિંહ જાડેજાએ કરી છે। 400 જેટલા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓનું નર્સિંગમાં એડમિશન કરવામાં આવેલું, પરંતુ એનું જે ભાવિ છે એ ભાવિ ધૂંધળું છે, કેમ કે સંસ્થા અને યુનિવર્સિટીની મિલીભગતથી ક્યાંક કહી શકાય કે આર્થિક ક્યાંક લેવડ દેવડના હિસાબે આ એડમિશન થયા હોય એવું અમારી શંકા હતી અને તેને લઈ અમે આજે રજૂઆત કરવા માટે આવેલા। કેમ કે જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે તેના જે નીતિ નિયમો અને તેની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન પ્રમાણે જો જોવા જઈએ તો 30/11/2023 પછી એ કોઈ પણ એડમિશન ન કરી શકે, કારણ કે એનામાં રજિસ્ટ્રેશન જ ન થયા હોય। તો શા માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા, કોના કહેવાથી કરવામાં આવ્યા અને જે રજિસ્ટર કરનાર જે છે એમાં ફક્ત HNGU જ છે। હવે જો કદાચ હું કહું છું કે છૂટછાટ મળતી હોય, માની લો કે NIOSની છૂટછાટની વાત કરવામાં આવે છે, તો એમાં પૂરા ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, દક્ષિણ ગુજરાતની નર્મદ યુનિવર્સિટી છે, તો બધામાં છૂટછાટ શા માટે નહીં? ફક્ત HNGUને જ શા માટે છૂટછાટ આપવામાં આવી? આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ આ જે કાઉન્સિલ છે એ કાઉન્સિલ અંતર્ગત કોઈ પણને છૂટછાટ હજી સુધી આપવામાં આવી નથી। અમે એ કાગળ લઈને પણ આવ્યા, એને કાગળ અંતર્ગત અમે એમાં આધાર પુરાવા સાથે અમે રજૂઆત કરી છે। અમારી પાસે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તો એનો પણ લેટર અમારી પાસે ઉપલબ્ધ છે અને એ લેટરના આધારે પણ અમે કીધું કે ભાઈ આમાં તારીખ વહી ગયા પછી શા માટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું અને જો તમે એનું રજિસ્ટ્રેશન કર્યું છે તો શું એ જ્યારે એ કોઈ પણ ડિગ્રી પૂરી કરશે નર્સિંગની તો એની ડિગ્રી વેલિડ રહેશે કે નહીં એ અમે જાણવા માટે આવ્યા હતા। એની લેખિત બાંયધરી લેવા માટે આજે અમે ઉપસ્થિત હતા। આજે અમે વીસીને મળ્યા છીએ અને વીસીનું એવું કહેવાનું થાય છે કે અમને 12 થી 15 દિવસનો સમય આપવામાં આવે એવી એમની માંગણી છે। અમે એ વાત સ્પષ્ટ કરી છે કે માની લ્યો કે કદાચ આ ડિગ્રી વેલિડ ન રહી અને આ જે રજિસ્ટર થયા છે, જે 400 જેટલા એડમિશન કરવામાં આવ્યા છે એ એડમિશનને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નહીં INC દ્વારા, તો શું એક્શન લેવામાં આવશે? કેમ કે સૌથી મોટી પ્રશ્ન તો એ છે વિદ્યાર્થીઓએ 1 વર્ષ આમાં HNGUમાં આપી દીધું છે, એનું એનરોલમેન્ટ HNGUએ કરેલું છે, એની પરીક્ષા પણ લીધેલી છે। હવે જે સર્ટિફિકેટ આપનારી જે સંસ્થા છે એ સર્ટિફિકેટ આપનારી સંસ્થા આ 400 વ્યક્તિઓને કન્સિડર જ નથી કરતી। અમે ગુજરાત નર્સિંગ જે કાઉન્સિલિંગ છે એની સાથે પણ વાત કરી છે, એની સાથે સાથે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે એની સાથે પણ ચર્ચા કરી છે। અમે ચર્ચા કર્યા બાદ જ આવ્યા છીએ। આમાં 400 વિદ્યાર્થીઓ છે, એ 400 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે ધૂંધળું છે, તેને લઈ અમે રજૂઆત કરવા માટે આજે HNGUના વીસીને મળવા માટે આવેલા હતા। આવનાર દિવસોમાં જો આ મુદ્દાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આજ HNGUના પરાંગણમાં અમે વિદ્યાર્થીઓ સાથે એક મહા આંદોલન કરીશું। આવનાર દિવસોમાં અમારે આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે કે પછી વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો એના માટેની પણ અમારી તૈયારી છે, કેમ કે આ 400 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેતરપિંડી કરવામાં આવી છે। અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે જે વ્યક્તિના સહીથી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે છેતરપિંડી થઈ છે એ છેતરપિંડીમાં FIR એ HNGU દાખલ કરે અને HNGU જો FIR દાખલ નથી કરતી તો અમે એ વિદ્યાર્થીઓને સાથે રાખી એના ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એની FIR અમે લખાવીશું।